માટે અને વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલાને લઈને સતત અપડેટ ગુજરાત ફર્સ્ટ તમને આપી રહ્યું છે અને આ બધાની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં ઐતિહાસિક આતંકી હુમલો થયો છે। 16 લોકોના મોતની પુષ્ટિ અત્યારે થઈ રહી છે। નામની સૂચિ પણ કેન્દ્ર સરકારે જાહેર કરી છે। 27 થી વધારેના મોતની આશંકા વચ્ચે અત્યારે 16 નામ સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા સૂચિ આપવામાં આવી છે। વિગતો સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, 27ના મોતની આશંકા વચ્ચે અત્યારે 16 એવા નામો છે એમની પુષ્ટિ કરી દેવામાં આવી કે જેમના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા છે। જી બિલકુલ જિજ્ઞાસા, જેમ થોડીવાર પહેલા મેં તમને જણાવ્યું કે સત્તાવાર જે આંકડો છે હવે 16નો સામે આવી રહ્યો છે અને હજુ પણ આ આંકડો વધશે કેમ કે જે બિન સત્તાવાર આંકડો છે એ 27 મૃત્યુનો છે। આપણી પાસે અત્યારે એક યાદી છે, જે યાદી આવી છે એમાં 16 મૃતકોના નામ પણ છે। એટલે આપણે દર્શકોને જણાવી દઈએ કે કયા કયા સ્ટેટમાંથી કયા કયા પ્રવાસીઓ છે જેમના મૃત્યુ થયા છે અને આ જે યાદી છે એમાં હમણાં જ થોડીવાર પહેલા જેમ ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો એમ એક ગુજરાતી પ્રવાસી પણ છે અને જે મામલતદાર હમણાં લાઈવ હતા અને જે જણાવી રહ્યા હતા એ મુજબ શૈલેષ હિંમતભાઈ કળથિયા નામ છે આ પ્રવાસીનું, જે સુરતના છે। પણ આપણી પાસે જે યાદી છે એના ઉપર નજર કરીએ, મંજુનાથ શિવમુ કે જે કર્ણાટકાના છે અને એનું જે સ્ટેટસ છે અહીંયા ડેડ બતાવાયું છે। પછી બીજું જે નામ છે આ યાદીમાં વિનય નરવાલ, ઉંમર 26 વર્ષ, સ્ટેટ હરિયાણા, ડેડ। ત્રીજું શુભમ દ્વિવેદી, સ્ટેટ યુપી, ડેડ। આ ત્રીજું નામ છે। ચોથું નામ છે આ યાદીમાં દિલીપ જયારામ દેશાલે, મહારાષ્ટ્રના છે આ નાગરિક। પાંચમું નામ છે સુંદીપ નેવપને, નેપાળના નાગરિક છે આ। છઠ્ઠું નામ છે બીતન અધકેરી, આ પણ નેપાળના છે। એટલે જે વિદેશી નાગરિકની આપણે વાત કરી રહ્યા હતા એમાં પુષ્ટિ થઈ છે કે 2 નેપાળના નાગરિક છે। અને એ પછી જે નામ છે સાતમું નામ ઉદ્વની પ્રદીપ કુમાર, આ પણ વિદેશી નાગરિક છે, યુએઈના નાગરિક છે। સ્ટેટસ અહીંયા વંચાય છે। આ તમામની સામે સ્ટેટસ કમનસીબ રીતે ડેડ લખ્યું છે। આ બધા જ જે અહીંયા પ્રવાસ માટે આવ્યા હતા પણ એમને ખબર નહોતી કે એમનો અંતિમ પ્રવાસ સાબિત થશે। આઠમું નામ આ યાદીમાં અતુલ શ્રીકાંત મોનેનું છે કે જે મહારાષ્ટ્રના છે અને એમના સ્ટેટસમાં પણ અહીંયા ડેડ લખ્યું છે। નવમું નામ સંજય લખન લેલે, એ પણ મહારાષ્ટ્રી છે। પછી 10મું નામ છે સૈયદ હુસૈન શાહ, આ અનંતનાગના એટલે કે સ્થાનિક છે જમ્મુ કાશ્મીરના, એમનું પણ મૃત્યુ થયું છે। આ જે હમણાં આપણે કહી રહ્યા હતા સુરતથી જે મામલતદાર સાહેબ આપણી સાથે લાઈવ જોડાયા હતા એમણે નામ આપ્યું કે એમનું નામ શૈલેષ હિંમતભાઈ કળથિયા છે, પણ આ યાદીમાં હિંમતભાઈ કળથિયા લખ્યું છે અને આ યાદીમાં સ્પષ્ટ અહીંયા વંચાય છે સુરત ગુજરાત અને અહીંયા બાજુમાં તમે વાંચી શકો છો ડેડ લખ્યું છે। એ પછી 12મું નામ છે પ્રશાંત કુમાર બલેશ્વર અને એમાં પણ અહીંયા ડેડ લખ્યું છે। એ પછી 13મું નામ છે મનીષ રંજન, આ બધામાં અહીંયા વિસ્તાર નથી લખ્યો, ત્યાં પણ સામે ડેડ લખ્યું છે। 14મું નામ છે રામચંદ્રમ, એ પણ અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો। 15મું નામ છે શલિન્દર કલ્પિયા અને 16મું નામ છે શિવમ મોગ્ગા, જે કર્ણાટકાના છે। તો આ જે લિસ્ટ છે એ લિસ્ટ 16 મૃતકોની આમાં યાદી છે। આ 16 પૈકી 3 જે નાગરિકો છે વિદેશી નાગરિકો છે, 2 નેપાળના છે અને 1 યુએઈના છે, જ્યારે બાકીના 13 આ જે યાદી છે એમાં ભારતીય નાગરિકો છે। અને હવે આ જ યાદીમાં આપણે ઇન્જર્ડના જે નામ છે, ઇજાગ્રસ્તોના, જે આપણે પહેલા જ દર્શાવી ચૂક્યા છીએ, જે નામ એ પણ યાદીમાં આવી ગયા છે। વિનીભાઈ કે જે વિનુભાઈ કહેવાય છે, ભાવનગરના છે। અહીંયા જો સ્ટેટમાં ગુજરાત લખ્યું છે, એમનું સ્ટેટસ છે ઇન્જર્ડ, બરાબર। એ પછી બીજું નામ છે માણિક પટેલ, આ નામ પણ આપણે દર્શાવી દીધું છે। રીનો પાંડે, એટલે વિનુભાઈ, માણિક પટેલ, રીનો પાંડે, ત્રણેય ઇન્જર્ડ છે। એ પછી ચોથું નામ યાદીમાં એસ બાલાચંદ્રુનું છે, જે મહારાષ્ટ્રથી છે, ઇન્જર્ડ છે। પાંચમું નામ ડોક્ટર પરમેશ્વરમ, ચેન્નઈ તમિલનાડુથી છે, ઇન્જર્ડ છે। છઠ્ઠું નામ અભિજવમ રાવ, કર્ણાટકાથી છે, ઇન્જર્ડ છે। સાતમું નામ છે સંતરુ આગે, તમિલનાડુથી છે, ઇન્જર્ડ છે। આઠમું નામ શશી કુમારી, ઓડિશાથી છે, ઇન્જર્ડ છે। નવમું નામ બાલચંદ્રા, તમિલનાડુથી છે, એ પણ અત્યારે સારવાર હેઠળ છે। અને 10મું નામ છે શોભિત પટેલ, મુંબઈથી છે, એ પણ ઇન્જર્ડ છે। એટલે આ પહેલી યાદી આપણી પાસે આવી છે જેમાં 16 મૃતકોના નામ છે અને 10 ઇજાગ્રસ્તોના નામ છે। એટલે જે 26ની યાદી આવી રહી હતી કે 26ના મોત થવાની આશંકા છે, એમાં આપણી પાસે અત્યારે પુષ્ટિ થઈ છે, 16 મૃત્યુની પુષ્ટિ થઈ છે
અને સૌથી જે ચોંકાવનારી બાબત છે એમાં 3 વિદેશી નાગરિકો પણ છે અને સાથે ગુજરાતના એક નાગરિક છે સુરતથી, જે હમણાં આપણે દર્શાવ્યું, શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ નામ આ યાદીમાં છે. જિજ્ઞાસા, બિલકુલ મુફદ્દલ, ખાસ કરીને અત્યારે તો 16 જે મૃત્યુ થયા છે એમના નામની સત્તાવાર વાત કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા છે. દેશની જનતામાં પણ આક્રોશ છે અને આ વખતે બદલો લેવામાં આવે, ખાસ કરીને હિન્દુ ધર્મને ટાર્ગેટ કરાયો હોય, લોકોમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બિલકુલ જિજ્ઞાસા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે સેનાની તમામ પાંખના વડા, જે કમાન્ડન્ટ છે ત્યાંના જે એ અને એજન્સીના વડા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. આ બધાની વચ્ચે જે બેઠકની તસવીરો પણ આપણને મળી રહી છે અને આજની રાત ખૂબ જ મહત્વની છે, કેમ કે ભારત હવે કોઈ મોટું પગલું લેશે. હવે સૌને ખબર છે કે જે રીતે આતંકીઓએ આ હરકત કરી છે, કાયરાના હરકત, એ હરકતનો જવાબ ભારત જડબાતોડ રીતે આપશે અને હવે પછીની દરેક મિનિટ મહત્વની છે, કેમ કે જે આ હેવાનો છે એમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જિજ્ઞાસા, અને બહુ જલ્દી જોવા મળશે કે ભારત એવી રીતે જવાબ આપશે આ આતંકીઓને, એમના જે ઠેકાણા છે એના ઉપર તૂટી પડશે અને એમના જે આકાઓ છે એમને પણ જોરદાર સણસણતો જવાબ આપવામાં આવશે. અત્યારે આપણે આ બધાની વચ્ચે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે આ જે હુમલો થયો, આતંકી હુમલો થયો એને લઈને. અને જે અહેવાલ આપણી સામે આવી રહ્યા છે અત્યારે, જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એમાં ચોક્કસથી એ બેઠકો બાદ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે અને કોઈ મોટું એક્શન પણ બહુ જલ્દી આપણને જોવા મળશે. જિજ્ઞાસા, બિલકુલ મુફદ્દલ, આભાર જાણકારી માટે. તો અત્યારે 16 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. 10 લોકો ગંભીર રીતે અત્યારે હાલતમાં છે, એમની સારવાર અત્યારે ચાલી રહી છે. પરંતુ બીજી તરફ બેઠકોનો દોર પણ શરૂ થયો છે અને જોવાનું એ રહેશે કે હવે કેન્દ્ર સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે. વધુ એક મહત્વના સમાચાર, આતંકી હુમલાને લઈને સતત અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આતંકી હુમલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રવાસીઓ પર હુમલાને નિંદનીય ગણાવ્યું છે. મુફદ્દલ કપાસી પાસેથી વિગતો મેળવીએ. મુફદ્દલ, જે પ્રકારે એક બાદ એક નેતાઓ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કર્યું છે. પટેલે પણ પ્રતિક્રિયા આપી છે, એમણે એક્સ પર પોસ્ટ કર્યું છે અને જે મૃતકો છે આ કમભાગી ઘટનાના જે હતભાગીઓ છે એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. એમણે લખ્યું છે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાને અત્યંત નિંદનીય છે. આ હુમલામાં જાન ગુમાવનારા મૃતકોના આત્માની શાંતિ અર્થે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. તેમણે સાથે જ લખ્યું છે કે આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઊભો છે. જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં. એટલે આ જે ટ્વીટ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. આ બધાની વચ્ચે સૌથી અગત્યની બાબત એ છે કે આ હુમલાને લઈને ત્યાં જે ગતિવિધિઓ ચાલી રહી છે જમ્મુ કાશ્મીરમાં, બહુ ઝડપથી કોઈ કાઉન્ટર એટેક અથવા તો કાઉન્ટર એક્શન આપણને જોવા મળશે અને એની જ આપણે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ એક્શન લેવાય. અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા છે કે જે લોકો ત્યાં પ્રવાસ અર્થે ગયા છે એમાંથી કેટલાક લોકો હજુ પણ લાપતા છે. જેમ આપણી પાસે અહેવાલ છે કે ભાઈ ગુજરાતથી પણ કેટલાક પ્રવાસીઓ છે જેમનો સંપર્ક હજુ નથી થઈ રહ્યો કે ક્યાં છે અત્યારે. એટલે સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે તમામ પ્રવાસીઓ જ્યાં પણ છે એમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને જે ઈજાગ્રસ્તો છે, જેમને ઈજા પહોંચી છે, એમની સારવાર પણ પ્રોપર રીતે થાય અને જે આ ઘટનાના કમભાગી છે, હતભાગી છે, એમને એમના પરિવાર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ થાય. એટલે જે પ્રશાસન છે, સ્થાનિક પ્રશાસન એમાં લાગેલું છે. પણ પળે પળના અપડેટ્સ, જે પણ અપડેટ્સ છે એ ગુજરાત ફર્સ્ટ લગાતાર આ મેરેથોન કવરેજ અંતર્ગત બતાવતું રહેશે કે આ સૌથી કાયરતાપૂર્ણ હુમલામાં શું શું થઈ રહ્યું છે ત્યાં અને તંત્ર શું એક્શન લઈ રહ્યું છે, સેનાની કેવી તૈયારી છે અને આગળ હવે શું થવાનું છે. જિજ્ઞાસા, જી મુફદ્દલ, આભાર જાણકારી માટે.